આધુનિક યુગમાં ખેડૂતો ખેતી કરવા માટે તમામ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યા પછી પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર મળતું નથી। સરળ અને સાદી ખેતી તરફ ખેડૂતો વળે તે માટે અનેક કાર્યક્રમનું આયોજન ન્યૂઝ ઓનલાઈન દ્વારા કરવામાં આવતું હોય છે। વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ જેવી ઘટનાઓને પહોંચી વળવા માટે બાયડના ડોક્ટર અમિતભાઈ જયસ્વાલે આધુનિક રોયલ ટ્રીની ખેતી કરી છે। રોયલ ટ્રીની ખાસિયત એવી છે કે જે ટ્રી 5 વર્ષમાં અનેક ગણી આવક કરીને આપે છે। રોયલ ટ્રી તમામ પ્રકારની જમીનોમાં ઉગી નીકળે તેવું ઝાડ છે। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સિબલી કંપા ખાતે 70 વીઘાની પથરાળ જમીનની અંદર રોયલ ટ્રીની જે અત્યંત આધુનિક ખેતી કરી રહ્યા છે તેવા એક યુવક અમિત જયસ્વાલ, જેને અમે આજે વિશેષ મુલાકાત તેમના ફાર્મ પર લીધેલી છે, તે વિશે અમિતભાઈ જયસ્વાલ, તમે આ રોયલ ટ્રી વિશે ખેતીનું તમને ક્યાંથી વિચાર આવ્યો હતો, તમને ક્યાંથી તમે શું કર્યું હતું અને તમે આ ખેતી વિશે તમે શું પ્રકાશ પાડવા માગો છો, એ વિશે અમિતભાઈ તમે શું કહેવા માગો છો? હવે અત્યારે તો આમ તો શું છે ભાઈ કે ઘણા વર્ષોથી હું ખેડૂતોના જ્યારે પેપરમાં વાંચું કે ખેડૂત આત્મહત્યા કરે, કાં તો દેવું થઈ ગયું, કાં તો પૈસા ના હોય, અવસર કરવાના થાય ત્યારે 10% 15% વ્યાજે જ્યારે ખેડૂતો માર્કેટમાંથી પૈસા લે, એટલે પૈસા કોઈ દિવસે વ્યાજની પેઢીમાં કે ફાઇનાન્સમાં એ પૈસા ભરી શકાતા નથી। અમે પોતે નાના એક ખેડૂત પુત્ર જ છીએ અને હું આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ રહી ચૂકેલો છું, એટલે ખેડૂતની જે તકલીફો છે અમે જાણી છે। એના અનુસંધાનમાં અમે ઘણા વર્ષોથી રિસર્ચ કરતા હતા કે ખેડૂતને એવું શું આપીએ કે જે અનમોલ ભેટ હોય, અને એ ભેટ અત્યાર સુધીમાં લોકો સ્વાર્થથી આવ્યા હોય માર્કેટની અંદર, પણ ખેડૂતને લાભ આપવાના હેતુથી અત્યાર સુધીમાં કોઈ વ્યક્તિ આવ્યો નથી। આવા સમયમાં મારે ઘણા વર્ષોથી વિચાર કરતો હતો એવું શું કરી શકાય કે જે ખેડૂતોને સીધો લાભ આપી શકાય। તો હું તમને એમ કહેવા માગું છું, આવી ગરમીની અંદર જો આ પ્લાયવુડ, આ જે ઝાડ છે પ્લાયવુડની શીટ બને છે, અને અત્યારે તમે મોડર્ન ટેકનોલોજી ચાલે છે એટલે તમને બી ખબર હશે કે અત્યારે આધુનિક ફર્નિચર, ફિગર વુડ, પછી આજે વુડન ટેકનોલોજી, કોલ્ડ સ્ટોરેજ, પછી ચાઇનીઝ મોલ્ડિંગ ટાઈપના ફર્નિચર, દીવાસળી અને કોલસો, અનેક જગ્યાએ લાકડાનો બહુ જ ઉપયોગ થાય છે। છેલ્લા 10 વર્ષની અંદર લાકડું 50 રૂપિયાના મણથી અત્યારે 150 રૂપિયાના મણ સુધી ભાવ પહોંચી ગયો। જ્યારે એ તો બળતણના લાકડાની વાત થઈ, જ્યારે ક્વોલિટી લાકડું જે કહેવાય સાગ છે, સીસમ છે અને કિંમતી ઇમારતી લાકડાના તો 4000 થી 5000 રૂપિયા ઘનફૂટના લાકડા મળતા હોય છે। અમિતભાઈ, તમે આ વિશે માહિતી તો તમે આપી, પણ હાલ અત્યારે આપણા સીએમ ખેડૂત પુત્રી છે આનંદીબેન પટેલ, શ્રીમતી આનંદીબેન પટેલ, જેઓ અત્યારે કૃષિ ઉપર ઘણું બધું, કૃષિ મેળા અને કૃષિ મહોત્સવને બધું ઘણું બધું કરી રહ્યા છે, તો તમે સરકારશ્રી તરફથી કોઈ આ રોયલ ટ્રીની ખેતી માટે કોઈ અપેક્ષા રાખી? મેં સરકારશ્રી પાસેથી એક અપેક્ષા રાખું છું ખેડૂત મિત્રો માટે કે સામાજિક વનીકરણ યોજના હેઠળ તો ખેડૂતોને આ ઝાડ વાવવા માટે વન વિભાગમાંથી સબસિડી મળે છે પર પ્લાન્ટ, પણ હું એક વધુ અપેક્ષા એ રાખું છું કે આજે પ્રાઇવેટ કંપનીઓ, જે ISI કંપનીઓ જે છે, ટાટા, બિરલા, અદાણી, એ કાર્બન ક્રેડિટ લેતી હોય છે, એટલે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડનો કંટ્રોલ કરી અને આવા ઝાડ વાવી અને ઓક્સિજનના ક્રેડિટ એ મોટી સરકારશ્રી જોડેથી લે છે, કેન્દ્ર સરકાર જોડેથી। તો આપણા ખેડૂત મિત્રોને પણ જો કાર્બન ક્રેડિટ મળે તો હું એવું માનું છું કે ખેડૂતોને અઢળક આવક થઈ જશે। ઝાડની અંદર તો આવક થવાની જ છે, પણ કાર્બન ડાયોક્સાઇડનો કંટ્રોલ થઈને ઓક્સિજનની અંદર જ્યારે આ ઝાડ રૂપાંતર કરતા હોય તો ખેડૂતોને અઢળક આવક થઈ જશે। રોયલ ટ્રીની ખેતી તમે કેટલા સમયથી ચાલુ કરી છે અને કેટલા સમય સુધી આગળ લઈ જશો? રોયલ ટ્રીની ખેતી અમે 2006થી ચાલુ કરી છે। ભારતની અંદર આ ઝાડ સર્વપ્રથમ ગુજરાતની અંદર અમે લાયા, અને જ્યારે ગુજરાતની અંદર હાલ પ્લાયવુડની કંડલા પોર્ટ ઉપર જ 1700 થી 1800 ફેક્ટરીઓ છે આટલા સૌરાષ્ટ્ર ને ગુજરાતની અંદર। એ લોકો ટોટલી માલ જે અત્યારે લાવી રહ્યા છે મલેશિયા, સાઉથ આફ્રિકા અને વિદેશથી માલ મંગાવી રહ્યા છે। જો આવા ઝાડ આપણા
નાના ખેડૂતોના ત્યાં, આપણા ખેડૂતોના ત્યાં અહીં મળતો હશે તો એમને વિદેશ જવાની ક્યાં જરૂર પડશે? અને આપણે માલ તૈયાર કરીશું તો આપણા નાના ખેડૂતોને હુંડિયામણ પણ કમાઈ શકાશે. સરસ વસ્તુ તમે લઈને આવી રહ્યા છો અને આવી રહ્યા છો 10 વર્ષથી તમે આ વસ્તુ ચલાવી રહ્યા છો. તમે અત્યાર સુધી કેટલી જગ્યાએ પ્લાન્ટેશન કરાવ્યું? મેં હાલ અત્યાર સુધીમાં 5 રાજ્યની અંદર આનું પ્લાન્ટેશન કરાવ્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્ર અને અહીં લોકલ બીજા બધા વિલેજની અંદર, ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર. હા, આજે આપણા સિવલી કંપાના 70 વીઘાના અમિતભાઈ જયસ્વાલના પ્લાન્ટેશનના મુલાકાત લીધી. તેમાં ઘણું બધું રોયલ્ટી વિશે જાણવા એમણે વિશેષ બી માહિતી આપી. એ માહિતીથી આજે એ એક મેસેજ પહોંચાડવા માગી રહ્યા છે કે આજના ખેડૂત મિત્રોને સરકારી નોકરી માટે તમારે ફાંફા મારવા એના કરતાં આપણા ખેડૂત મિત્રોને જો આપણા ખેડૂત ખેતીની અંદર જ જો આનો વ્યવસાય બનાવીશું તો આપણે ઘણા જ આગળ જઈશું. રોલ ટ્રીની ખાસિયત એવી છે કે રોલ ટ્રી કોઈપણ પ્રકારની જમીનમાં ઉગી નીકળે છે. રોલ ટ્રી રેતાળ, પથરાળ અને ચીકણી જમીનમાં પણ ઉગી નીકળે છે. આ રોયલ્ટીનું ઝાડ છે. આને તમે જ્યારે કાપી નાખો ત્યારે 2 જોઈન્ટ એ રીતે મળે કે જાણે પ્લાસ્ટિક સર્જરી કરી હોય તેવી રીતે મળે. 4 વર્ષ પછી તમે જ્યારે ઝાડ કટ કરશો આને તો તમને ખબર નહીં પડે કે ક્યાંથી કટ કર્યું હતું. વત્તા આ ઝાડ એક જ એવું ઝાડ છે કે જેને એક જ વાર વાવણી કરવાની છે અને 40 વર્ષ સુધી દર 4 વર્ષે આ તમને મની બેક આવક આપી છે. અને મની બેક આવક એ રીતે આપશે કે તમારા કમાઉ દીકરાની જેમ, કારણ કે આની અંદરથી ટર્માઇટ પ્રૂફ પ્લાયવુડ બને છે. ટર્માઇટ પ્રૂફ એટલે કે ગમે તેવી ઉધઈ આને લાગતી નથી. વત્તા બહુ ભયંકર વાવાઝોડું હોય તો આખું ઝાડ નમી જાય અને રબડના જેમ પાછું હતું તે પોઝિશનની અંદર આવી જાય છે. બીજું, આ ઝાડ 30 ફૂટ ઉપર ગયા પછી છત્રી જેવું બની જાય છે, જેના કારણે તમે જોઈ શકો છો કે ખેતી સાથે પશુપાલન પણ થઈ શકે, ખેતી સાથે ઇન્ટરક્રોપની અંદર શાકભાજી પાકો લઈ શકાય, ખેતી સાથે ગ્રીન હાઉસના ક્રોપ આદુ, મરચાં, ધાણા, કોથમીર, ટમેટા વગેરે ગ્રીન હાઉસના ક્રોપ પણ આની અંદર તમે લઈ શકો છો. આની અંદર અમે અત્યારે ડિસ્ટન્સ 2 રાખ્યા છે. એક રો અમે 12x12ની લીધેલી છે અને બીજી રો 7x7ની લીધી છે. ભવિષ્યમાં આના ઉપર ટ્રી હાઉસ બનાવવા હોય તો પણ બની શકે છે. બીજું કે આટલી ગરમીમાં પણ એની કેપેસિટી કેટલી ગ્રીન દેખાય છે એ જોવા જેવું. કેટલા સમયમાં આટલું થયું છે? આ ઝાડ અત્યારે હાલ 10 જાન્યુઆરીનું વાવેતર છે. 10 જાન્યુઆરી 2014ના દિવસે 2015ના દિવસે આને વાવેતર કરેલું છે. આજે 1 વર્ષને 4-5 મહિના જેવું થયું. અત્યારે 25-30 ફૂટ સુધીના હાઈટ પકડી લીધેલી છે. 4 વર્ષ દરમિયાન આની હાઈટ 51 ફૂટની થશે અને જાડાઈ 40 ઇંચની ઘેરાવો થઈ જશે. આમાં 300 થી 400 નંગ આવી શકે છે. 1 વીઘામાંથી 15 થી 20 લાખ રૂપિયાની આવક આ ખેતી કરવાથી મળે છે. વત્તા આની અંદર ઇન્ટરક્રોપની આવક તો ખરી જ. ઇન્ટરક્રોપ એટલે કે માનો કે તમે આ પશુપાલનનો ક્રોપ લો, પછી શાકભાજી ક્રોપ લો, એ તમારું રૂટીન 3 મહિને આવક આપશે એ તો ખરું જ. સાથે સાથે આ ઝાડ તમને એક સાથે મોટી મૂડી આપે. આજના જમાનામાં ખાતર, દવાઓ, લેબર મોંઘા થયા એટલે ખેડૂતો જોડે પૈસા બચતા નથી. તો એવા સમયે જો આ ટાઈપની ખેતી કરો તો જ્યારે 4-5 વર્ષે દીકરા દીકરી પરણાવવાના હોય કાં તો છોકરાઓને ભણાવવાના હોય તે સમયે ખેડૂતોની પાસે એકદમ મોટી મૂડી હોતી નથી. તો આવા પોતાની જે જમીન છે ખેડૂતો પાસે એની જો 50% જમીનમાં આ ટાઈપનું પ્લાન્ટેશન કર્યું હોય તો એના માટે ખેડૂત માટે, એના પરિવાર માટે બહુ સારું રહેશે. સારી આવક રહેશે અને કોઈક આકસ્મિક ખર્ચ બી આવે ખેડૂતને તો આની અંદરથી એ ખર્ચ બી નીકળી જાય. આ જમીન જે છે પોલ્યુશનવાળી જમીન છે. વત્તા જમીનમાં 3 ફૂટથી પથ્થર ચાલુ થઈ જાય છે. આ જમીનની અંદર આજુબાજુમાં તમે જોવા જાઓ તો ગાંડા બાવળ સિવાય કોઈ વનસ્પતિ બી, ઘાસ બી ના થાય એવી જમીનો છે. એકદમ બહુ જ પોલ્યુશનવાળી. એમ એર પોલ્યુશન,
વોઇસ પોલ્યુશન અને કોઈ પોલ્યુશન બાકી નથી એવું. પાણીમાં પણ પોલ્યુશન છે. પાણીની અંદર જળ પોલ્યુશનના લીધે આ લોકો બ્લાસ્ટિંગ કરેલું કેમિકલવાળું જે પાણી આવે આ પાણીથી અમે ટેન્કરો ભરીને 15,000 વૃક્ષો ડેવલપ કર્યા છે. હવે આ વિચાર કેવી રીતે આવ્યો અમને એ તમને કહું. આજથી 2 વર્ષ પહેલાં મારા મિત્રના મેરેજમાં જ્યારે જતા હતા ત્યારે આ કેમિકલવાળા પાણીથી રોડની સાઈડની અંદર 8 થી 10 ગાયો બેભાન અવસ્થામાં પડેલી હતી. પાણી પીને આફરો ચડી ગયો એ પોઝિશનની અંદર. એ સમયે અમને એવો વિચાર આવ્યો કે આ પાણીનો સદુપયોગ કરીને કંઈક એવી ખેતી કરીએ કે જેનાથી કોઈકને ઉપદેશ મળે એવું અમે કાર્ય કર્યું છે. આ પાણીનો નિકાલ આગળ થાય છે એ 15 દિવસે અમે ટેન્કરો ભરતા હતા અને આગળ જતાં બતાવીએ છીએ અહીંથી 1 કિલોમીટર આગળ અહીંથી કેવી રીતે અમે શું કર્યું છે. ફિલ્ડ ઉપર ઊભા રહ્યા છીએ. જો આટલા અત્યારે આપણે ગાડીમાં જોયું કે 43 ડિગ્રી ટેમ્પરેચર ગાડીમાં બતાવે છે. હવે હું એમ કહેવા માગું છું, જો આ પથ્થર એટલા બધા ગરમ થઈ ગયા છે કે જો આની અંદર તપેલી મૂકવામાં આવે અને એની અંદર ચા નાખવામાં આવે, ચા અને ખાંડ, તો અડધા પોણા કલાકની અંદર ચા બની જાય એટલા પથ્થર ગરમ થયેલા છે. અને એની અંદર એટલી ગરમીમાં પણ આ ઝાડ થઈ શકે રોયલ ટ્રીનું, તો આ કેટલું સ્ટ્રોંગ ઝાડ છે. અને આજે 4 થી 6 મહિના સુધીથી અહીં પાણી નથી આપ્યું. ચોમાસામાં પાણી આપ્યું હતું. અત્યારે ચોમાસા પછી તો પાણીનો કોઈ વિકલ્પ જ મળ્યો નથી, કારણ કે આ વખતે વરસાદ ઓછો હતો. આવા ઓછા પાણીથી પણ આવી ખેતી થઈ શકે છે. બીજું ખાસ મહત્વની વાત હું એ કહેવા માગું છું કે આ ઝાડ વાવવાથી ખેડૂતને તો ફાયદો થવાનો જ છે, પણ આપણા રાષ્ટ્રનો મોટો ફાયદો થશે. કેવી રીતે? તો આવું સ્ટ્રોંગ ઝાડ જેની અંદરથી એવી વસ્તુઓ, એવા પાર્ટ્સ બને છે હેલિકોપ્ટર્સને લગતા, પછી મિસાઇલને લગતા, પછી ન્યુક્લિયર સાયન્સ ટેકનોલોજીની અંદર આના વુડન ટેકનોલોજીના પાર્ટ્સ વપરાતા હોય છે. જે ગરમીની અંદર લાકડું કે ઝાડ બળતું નથી, તો જ્યારે અણુ પરમાણુ એ એકદમ હીટ અને કેમિકલવાળા બહુ ડેન્જરસ હોય, એની અંદર આ ઝાડના પાર્ટ્સ વપરાશે જ, મને એવું લાગે છે. 20 ફૂટના ઝાડ જે થયા છે એના પરથી તમને લાગે છે કે આ ઝાડ વાવવા જોઈએ કે ના વાવવા જોઈએ? બીજું કે આ ઝાડની લાઈન તમે જુઓ કેવી સિમેન્ટ્રિકલ લાગે છે. અંદર ઇન્ટરક્રોપ થઈ શકે કે ના થઈ શકે તમે જોઈ શકો છો. અને કુનુ મનાલી સિમલા જેવું વાતાવરણ લાગે છે. આટલી ગરમીની અંદર, આટલા પોલ્યુશનની અંદર જો આવા ઝાડ થઈ શકતા હોય તો હું તમને એ કહેવા માગું છું કે એક સામાન્ય તલાટી કે ગ્રામ સેવકની જ્યારે જાહેરાત પડતી હોય છે તેની અંદર 15 લાખ અરજીઓ આવતી હોય છે. અને એ ખેડૂત પુત્રોની અરજીઓ જતી હોય છે કે જે 5,000 રૂપિયાની નોકરી કરવા માટે એ કેટલીય પરીક્ષાઓ આપે અને કેટલાય ધક્કા ખાય. પણ હું એમને એમ કહેવા માગું છું કે તમે 1 વીઘાની અંદર આ રોયલ ટ્રીના ઝાડ વાવો તો તમારો પગાર તલાટીથી ઓછો આવે તો મારા જોડેથી લઈ જજો. 5 વર્ષની અંદર પેલો 15 થી 20 વર્ષે આવશે અને કેટલાય ધક્કા ખાવા પડશે, કેટલી લાઈનમાં ઊભું રહેવું પડશે, કેટલીય પ્રકારનો ભ્રષ્ટાચાર કરવો પડશે. આપણે ખેડૂત પુત્રએ ભ્રષ્ટાચાર ના કરવો જોઈએ. કોઈને પૈસા આપ્યા વગર આપણી જે બાપ દાદાની જે ધરતી છે, જે જમીન છે, એ સોનું બહાર કાઢી શકે એમ છે. પણ તમે મારા જેવા વ્યક્તિનો સંપર્ક કરીને કેવી રીતે કાઢવાનું જમીનમાંથી સોનું, એ હું તમને આઈડિયા આપીશ. ખેડૂત મિત્રો, આ જે રોયલ ટ્રીનું ઝાડ જે છે એના ઉપર તમે જોઈ શકો છો કે ઉધઈ નથી. અને એ આજે 1.25 વર્ષનું ઝાડ છે, જ્યારે આ 15 વર્ષનું સાગનું ઝાડ છે. પણ એના ઉપર તમે જોઈ શકો છો કેટલી બધી ઉધઈ છે. વત્તા તમે એની ટોચ જોઈ શકો છો. એની ટોચ જે વાવાઝોડાથી ભાગી ગયેલી છે. ત્યારે અમારા જે ઝાડ જે દેખાય છે તમને કમ્પેરિઝનમાં, આ વાવાઝોડાથી આખા નમી જાય છે, પાછા નમી રબરના જેમ ઊભા થઈ જાય છે. આ એનો પ્લસ પોઈન્ટ છે. અને તમે જોઈ શકો છો આ ઉધઈ કેટલી બધી ચડેલી છે. હા, જો આ ઉધઈ, બરાબર. અને અંદર કોઈ ઝાડ ઉપર ઉધઈ નથી. અને અંદર અમે કોઈ દવા બી નથી લગાડી ખાસ. તમે
તમે બાજુમાં બીજા લીમડાના ઝાડ ઉપર પણ ઉધઈ જોઈ શકો છો. જો બધા ઝાડ ઉપર ઉધઈ છે, પણ આના ઝાડ ઉપર ઉધઈ આવતી નથી. એટલે આ ઉધઈ પ્રૂફ ફર્નિચર આમાંથી બનશે. આ જે જમીન દેખી રહ્યા છો એ ચીકણી જમીન છે. જે ભરૂચ અને સુરત એરિયામાં જે જમીનો છે ને, 8 થી 9 pHની જે જમીન કહેવાય, હાર્ડ સોઇલ, એ ટાઈપની આ જમીનમાં પણ આ શક્ય છે. પથરાળ જમીનમાં બતાવ્યું, રેતાળ જમીનમાં બતાવ્યું, અને આ ચીકણી જમીનમાં તમે જોઈ શકો છો કે આ 1.5 વર્ષની અંદર ઝાડ કેટલા ઊંચા થઈ ગયેલા છે. અત્યારે 20 થી 25 ફૂટ આવી જમીનમાં પણ આવો ગ્રોથ છે વગર પાણીએ. ખાલી ચોમાસાનું પાણી મળ્યું અને વચ્ચે એકાદ વખત ઘઉં કર્યા છે મેં, પછી બીજું કશું કર્યું નથી. પાણી નથી એટલે કર્યું નથી, બાકી અત્યારે વધારે ગ્રોથ થાત પાણી હોત તો. અત્યારે જે આ તમે જોઈ રહ્યા છો આ 4 વર્ષનું ઝાડ છે રોયલ ટ્રીનું. તમે નીચેથી જોઈ શકો છો આનો સમથિંગ અત્યારે 40 થી 42 ઇંચનો અત્યારે ગોલાવો છે. જ્યારે આપણે 10નો પાઇપ ઊભો કર્યો હોય તેવી રીતે આખું નીચેથી ઉપર સુધીનું માપ એક સેમ ટુ સેમ લાગે છે તમને. સિમેન્ટ્રિકલ ઝાડનું આખું લુક છે. ઉપર જતા વી શેપમાં ડાળીઓ છે, જેના કારણે જમીનની અંદર 50% તડકો અને 50% છાંયડો રહે છે, જેના કારણે તમે ઇન્ટરક્રોપ પણ લઈ શકો છો. ઇન્ટરક્રોપની અંદર ખરા ઉનાળાની અંદર દાણા, મેથી, કોથમીર કે બીજા કોઈ પાલક છે કે એવા ક્રોપ પણ તમે ગ્રીન હાઉસમાં થતા 50 લાખના ગ્રીન હાઉસમાં જે થતી વસ્તુઓ છે એ બધું આ નેચરલ ગ્રીન હાઉસમાં થઈ શકશે. આને અત્યારે 3.5 વર્ષ થયા છે. તમે જોઈ શકો છો આ નીચેથી ઉપર સિમેન્ટ્રિકલ દેખાય છે. દર 4 વર્ષે આપણે અહીંથી કાપી નાખીએ છીએ તો આ ફરીથી ફૂટી જશે. અને ફરીથી કેવી રીતે ફૂટે છે? જેમ આપણે ગરોળીની પૂંછડી કપાઈ જાય અને જેવી રીતે નવી પૂંછડી આવે તેવી રીતે આને આટલેથી કાપીશું ને એટલે વચ્ચેથી જ પીલો ફૂટે છે. અને નીલગિરીના જેમ 2-3 પીલા ફૂટતા નથી, ફક્ત એક જ પીલો આવશે. બીજું, આ સ્ટીક જુઓ એકદમ મજબૂત છે અને હાર્ડવુડ છે, પોચું નથી આ લાકડું. આનો અવાજ જુઓ તમે, બરાબર. અને ઉપર જતા જુઓ તમે, સિમેન્ટ્રિકલ લાગે છે. તમે દરેક પ્રકારના ઝાડ જોયા હશે, નીચેથી થડ જાડું હોય અને ઉપર જતા પાતળું થઈ જતું હોય. ત્યારે આ ઝાડ એક જ એવું છે કે જે નીચેનું માપ ને ઉપરના માપમાં બહુ ખાસ ફરક નથી, 3-4 ઇંચનો જ ફરક છે. દિવાલ ઉપર તમે જોઈ રહ્યા છો આ ખાર ચડેલું છે. આ પાણી પણ બધું ખાર વાળું છે. આ જમીન ખારી જમીનમાં અમે આ રોયલ ટ્રીનો પ્રોજેક્ટ કર્યો છે. ખારી જમીનમાં પ્રોજેક્ટ કર્યો છે. કદાચ આ ગુજરાતમાં નહીં, ભારતમાં પહેલી જ આવી જમીનમાં કોઈ સાહસ કર્યું છે. ખારી જમીન જુઓ તમે, એકદમ ખારી, પાણી એકદમ ખારું. આ ઢેફું પણ નથી તૂટતું, એટલું બધું ખારી પાણી, ખારું પાણી. આની અંદર અત્યારે અમે ચોરી કરી છે અને આજુબાજુમાં રોયલ ટ્રી લીધેલા છે એના. અને સાઈડમાં જે રોયલ ટ્રીની જે બાજુની જે જગ્યા ખરી એની અંદર એક દૂધી અને આ તુરિયાની ખેતી કરેલી છે. તમે જોઈ શકો છો આ તુરિયા છે. બીજું કે આ દૂધી છે. હાલ આ ઝાડ જે છે એ 15 ઓગસ્ટના દિવસે આનું વાવેતર કરેલું છે. અત્યારે મેં આ જમીનની અંદર 29 વીઘામાં વાવેતર કરેલું છે અને વચ્ચે ઇન્ટરક્રોપ કરેલા છે. ડ્રીપથી આ પ્રોજેક્ટ કર્યો છે. અત્યારે મારે ચોરીની આવક ચાલુ છે. અત્યારે હાલ ચોરી 1200 રૂપિયા મણ જાય છે. રોજની મારે 5 થી 7 મણ ચોરી અહીંથી નીકળે છે, એટલે રોજની 5 થી 7 હજાર રૂપિયાની અહીંથી આવક વાઇટ ચાલુ છે, વાઇટ આવક. બીજું કે દૂધી જે છે એ દૂધીની મારે દૂધી રોજની 3 થી 4 મણ થાય છે, એટલે દૂધી અત્યારે 1000 થી 1200 રૂપિયા જાય છે. 200 થી 250 રૂપિયાનો ભાવ છે. બીજું તમે જોઈ શકો છો આ પ્રોજેક્ટ આખું. આજે 15 ઓગસ્ટ અને આજે 7મી જૂન, એટલે કે 10 મહિનાની અંદર આ કેટલા ઝાડ અત્યારે 15 થી 20 ફૂટની હાઈટે પહોંચે, તાર સુધી પહોંચવા આવ્યા જુઓ તમે. અને થડ પણ મજબૂત છે. રોયલ ટ્રી ઝાડની રોયલ ટ્રી ઝાડ ખેડૂત મિત્રો તમારા માટે એટલા માટે સારું છે
કે આ ઝાડને રોજ નીલગાય, ભૂંડ, ઘેટા બકરા અને ખાતા નથી. વત્તા આજે તમે ઇન્ટરક્રોપ કરશો શાકભાજીનો કોઈ પણ, તો એની અંદર પણ રોગ જીવાત ખાસ આવતી નથી. આ રોયલ ટ્રીનું 4 વર્ષનું થળિયું છે અને 4 વર્ષે કાપ્યા પછી જુઓ તમે લાકડું નક્કર છે કે પોચું છે. રોયલ ટ્રી જે લાકડું છે, આ લાકડાની ફિગર તમે જોઈ શકો છો, શાક જેવી છે. આ રફ પોલિશ છે તો પણ શાક જેવું દેખાય છે. આજે શાકનો 4000 રૂપિયા ઘનફૂટનો ભાવ છે. રોયલ ટ્રી જે લાકડું છે આની અંદર તમારે ખાસ આ ધ્યાન રાખવાનું છે કે આની અંદર આડા બી રેસા છે અને આમ ઊભા બી રેસા છે, તમે જોઈ શકો છો. એટલે આનો મતલબ એ છે કે આ મજબૂત લાકડું, આડા અને ઊભા રેસા હોવાના કારણે આ લાકડું છે ને એ બહુ મજબૂત હોય. કાં તો નાના મોટા પાર્ટ્સ સૈનિકોને મોકલાવાના હોય યુદ્ધના મેદાનોની અંદર, તો વેટલેસ પાર્ટ્સ પણ આમની અંદરથી પણ બની શકે છે મજબૂતાઈની દ્રષ્ટિએ. ગુજરાતના તમામ જિલ્લામાં ખેડૂતો રોયલ ટ્રીની ખેતી ખૂબ જ સરળતાથી કરી શકે છે. ખેડૂત મિત્રો રોયલ ટ્રીનું વાવેતર કરીને કાર્બન ડાયોક્સાઇડનો કંટ્રોલ કરી ટાટા બિરલા જેવી કંપનીઓની જેમ કરોડો રૂપિયાની કાર્બન ક્રેડિટ મેળવી શકે છે. મેં આ રોયલ ટ્રીની ખેતી વર્ષોથી હું બીજી બધી ખેતી કરું, પણ અમિતભાઈ જયસ્વાલ મળ્યા મને અને એમને કીધું કે ગિરીશભાઈ તમે આ વાવો તો બેનિફિટ વધારે છે. એટલે મેં 15 ઓગસ્ટે ગઈ સર 15 ઓગસ્ટે મેં રોયલ ટ્રી ઝાડવા આવ્યા. આજ 15-20 ફૂટની હાઈટે પહોંચ્યા છે. આધુનિક યુગમાં ખેડૂતો ખેતી કરીને સારી આવક મેળવવા માટે અઢળક રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. રોયલ ટ્રીના પ્લાન્ટ લગાવીને ખૂબ જ ઓછા રોકાણમાં સારી એવી આવક મેળવી શકાય છે. કલ્પેશ પટેલ, ન્યૂઝ ઓનલાઈન, બાયડ.